बिलखुसूस मरहूम आयतुल्लाह खोई, मरहूम आयतुल्लाह गुल बैगानी, मरहूम आयतुल्लाह आराकी, मरहूम आयतुल्लाह अल-मुजद्दद अल-करबलाई, शहीद अव्वल, शहीद सानी, शहीद सालिस અને ખાસ કરીને અલ્લામા મજલિસી આ બધાની અરવાહના સવાબ હશે સૂરતુલ મુબારકતુલ ફાતિહ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الملقب بطه وياسين، محبوب رب المشرقين ورب المغربين، جد الحسن والحسين أبي القاسم مصطفى محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال أبا جعفر إمام الباقر عليه السلام: الكمال كل الكمال التفقه في الدين، والصبر على النائبة، وتقدير المعيشة. صلوات على محمد وآل محمد. प्रथम अजीजान मुहतरम, माह मुबारक रजबनी पहली रात्रिनी मुबारकबादी પાઠવું છું. સાથોસાથ આ મહાન રાત્રિએ આપણા પાંચમા ઇમામે બાકરુલ ઉલૂમ ઇબ્નુન નૂરૈનની વિલાદત તમામ મુઅમિનીન અને મુઅમિનાતને પાઠવું છું અને ખાસ કરીને તેમના ફરઝંદ ઇમામ અલ હુજ્જા ઇમામે કાયમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ને આપણે સાથે મળીને એક બાવાઝે બલંદ સલવાતથી પેશ કરે. સૌપ્રથમ ફજીલત માહ રજબુલ મુરજ્જબ તમારી સમક્ષ પેશ કરવા ચાહું છું કે આ મહાન મહિનો જેના બારામાં રસૂલ ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે કે એ અલી, આ મહિનો તારો મહિનો છે, શાબાન મારો મહિનો છે અને રમઝાન ખુદાનો મહિનો છે. સાથોસાથ રસૂલ ઇસ્લામ એ પણ ફરમાવે છે કે કાશ લોકોને ખબર હોત કે અલ્લાહના નજદીક આ મહિનાની કેટલી બધી ફજીલત છે. આપણા સાતમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ અર્ઝ કરે છે આ મહિનાના બારામાં અને કહે છે કે રજબ જેવી રીતના દુનિયાની અંદરમાં એક મહિનો છે, એવી જ રીતના જન્નતમાં એક રિવિયર છે જેનું નામ અલ્લાહે રજબ રાખ્યો છે. એ રિવિયર દૂધ કરતા વધારે ધોરી છે અને મધ કરતા વધારે મીઠું એનું પાણી છે. અલ્લાહે એનું નામ રજબ રાખ્યો છે અને એ રિવિયરનું પાણી સિર્ફ એ ઇન્સાનને પીવા મળશે કયામતના દિવસે કે જે ઇન્સાનના દિલની અંદરમાં અમારા જદ અમીર અલ મુઅમિનીન અને અમારી મોહબ્બત હશે અને જે આ મહિનાની અંદરમાં એક રોજો રાખ્યો હશે. આ મહિનામાં રોજાની બહુ જ ફજીલત છે, ઇબાદતની બહુ જ ફજીલત છે, ઇસ્તિગફારની બહુ જ ફજીલત છે, દુઆ કરવાની બહુ જ ફજીલત છે.
બલકે આપણા 12મા ઇમામ ઇમામ અલ હુજ્જા ઇમામ કાયમ અજ્જલલ્લાહ તઆલા ફરજહુ શરીફ અર્ઝ કરે છે કે છે અયના રજબિયુન, ક્યાં છે રજબ વાળાઓ? રજબ મહિનાને માનવા વાળાઓ ક્યાં છે? કારણ કે આ એવો મહિનો છે જ્યાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દુઆઓને કબૂલ કરે છે. 12મા ઇમામ કહે છે કે આ મહિનો જ્યારે આવે ત્યારે હું માંગણી કરું છું મારા ચાહવા વાળાઓ ઉપર કે એ લોકો જેટલું બની શકે એટલું મારે ઝુહુરની દુઆ કરે, કારણ કે મારા ઝુહુરની અંદરમાં જ એ લોકોની કામયાબી છે. ત્યારબાદ રસૂલ ઇસ્લામ ફરમાવે છે, ફઝીલતે માહે રજબ બયાન કરું, પછી હું આવું છું 5મા ઇમામની અંદરમાં કે જેથી કરીને આપણને સમજ પડે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક ઇબાદતનું કેટલું બધી રેકોમ્પોન્સ આપણને અને અજર આપણને જે છે પેશ કરે છે. રસૂલ ઇસ્લામ ફરમાવે છે મુંતહાલ આમાલની અંદરમાં અને ત્યારબાદ બીજી ઘણી કિતાબો મફાતિહુલ જિનાનની અંદરમાં પણ મોજૂદ છે કે રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે જે પણ ઇન્સાન આ મહિનાની અંદરમાં એક રોજો રાખે છે તો એ ઇન્સાનનાથી અલ્લાહ ખુશ થાય છે, અલ્લાહ રાજી થાય છે. અને જેટલા જહન્નમના દરવાજાઓ છે એ બધા દરવાજાઓમાંથી અલ્લાહ એના માટે એક દરવાજાને બંધ કરે છે. ત્યારબાદ 7મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જે પણ મુઅમિન આ મહિનાની અંદરમાં 3 રોજા રાખે છે, 3 રોજા આખા મહિનામાં 3 રોજા રાખે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના ઉપર જન્નતને વાજિબ કરે છે, જન્નતને વાજિબ કરે. હા, એટલું પણ જાણ કરી દો કે આપણા 6થા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ અર્ઝ કરે છે અને ફરમાવે છે આપણા 6થા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એના સહાબીઓને કે તમારા પાસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જન્નતની અંદરમાં જે ખૈર રાખ્યો છે, જે મહલ પાલે રાખ્યો છે, જે જર્દા રાખ્યો છે, જે તણક રાખ્યો છે, જે હુરુલ ઐન રાખ્યો છે, જે કૌસર રાખ્યો છે, તમે અહીંયાથી આગ મોકલાવીને એને બારી ના નાખો, એમાં આગ ના નાખી દો, પીરોમાન ના બનો તમે પોતે આગ નાખવામાં. તો કોઈએ સવાલ કર્યો, એ મૌલા કેવી રીતના બની શકે કે અમે જ ઈ જન્નતમાં આગ નાખી દઈએ જે અલ્લાહે અમારા માટે બનાવ્યો છે? તો 6થા ઇમામ ફરમાવે છે જ્યારે મુઅમિન કઈ ખૈર કરે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જન્નતમાં ઈ ખૈરના બદલીમાં એના માટે એક જન્નતનો બાગ અને પાલે બનાવે છે. પણ જ્યારે એ જ મુઅમિન એક ગુનાહ કરે છે અને તૌબા નથી કરતો તો 40 દિવસ બાદ, એક ગુનાહ કરવાના 40 દિવસ બાદ અલ્લાહ એ જન્નતમાં આગ નાખી દે છે. તો 7મા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ મહિનામાં 3 રોજા રાખો તો અલ્લાહ જન્નતને વાજિબ કરી નાખશે. પણ એનો અર્થ ના કે આપણે એવા ગુનાહો કરીને ઈ જન્નત જે વાજિબ થઈ છે એમાં આગ નાખી દઈએ કે વાં પૂગે ત્યારે ખબર પડશે શાયદ જન્નત તો છે પણ બળેલી છે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આખરી રિવાયત 6થા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની આ માહે રજબની ફઝીલતની અંદર ઇબ્ને બાબુએ એની કિતાબની અંદરમાં અર્ઝ ફરમાવે છે કે 6થા ઇમામના સહાબી સાલિમ 6થા ઇમામ પાસે આવે છે, રજબ મહિનો છે, છેલ્લા દિવસો રહ્યા છે, આવે છે, સલામ કરે છે, મૌલાના નજદીક બેસે છે, મૌલા પૂછે છે, એ સાલિમ તો આ મહિનાની અંદરમાં રોજા રાખ્યો? કે છે ના મૌલા રોજા નથી રાખ્યો. કે છે કાશ તને ખબર હોત કે આ મહિનામાં રોજા રાખવાનો કેટલો બધો સવાબ છે અલ્લાહની પાસે, કાશ તને ખબર હોત તો તું ના છોડત. કે છે મૌલા હવે તો છેલ્લા દિવસ રહ્યા છે, અગર જો હું એ છેલ્લા દિવસોમાં રાખી દઉં તો આયા મને સવાબ હાસિલ થશે? તો 6થા ઇમામ અર્ઝ કરે છે, એ સાલિમ આ છેલ્લા દિવસો જે રહ્યા છે એ કાંઈ ના વાંધો અગર તું ના રાખ, પણ જે પણ માહે રજબના છેલ્લા દિવસે રોજો રાખે છે, છેલ્લો 30મી રજબ છે યા 29મો રજબ છે, જે છેલ્લા દિવસે એક રોજો રાખે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના ઈમાનને મજબૂત કરે છે, એના
સકરાતના ટેમે જ્યારે રૂહ કબ્ઝ થાય છે ત્યારે મલેકુલ મોત એની રૂહને આહિસ્તા અને શાંતિથી કબ્ઝ કરે, એક રોજો છેલ્લા દિવસે. ત્યારબાદ મૌલા ફરમાવે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને ફિશારે કબ્રથી બચાવે છે. જે મારે રજબમાં છેલ્લા દિવસે એક રોજો રાખે છે એને ફિશારે કબ્ર નથી થતું. આપણે ફિશારે કબ્ર બારામાં બોલી ચૂક્યા. અને ત્યારબાદ મૌલા ફરમાવે છે કે જે આ મહિનામાં છેલ્લા દિવસે એક રોજો રાખે છે તો જે પુલે સેરાત છે એના ઉપરથી અલ્લાહ એને આસાનીથી પસાર કરી નાખે છે. એક સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ છે અઝીઝાને મોહતરમ ફઝીલતે માહે મુબારકે રમઝાન, માહે રજબ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને એની અંદરમાં ઇબાદતો કરવાની નેક તૌફીક એનાયત ફરમાય. આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જેને ઇબ્નુન નૂરૈન કહેવામાં આવે છે. શા કારણે ઇબ્નુન નૂરૈન? બચ્ચાઓ માટે બુઝુર્ગો તો જાણે છે. કારણ કે એમના બાપા છે આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ અને એમની માં છે જેનું નામ ફાતેમા છે અને જે ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામની દીકરી છે. એક તરફથી બાપથી ઇમામ હુસૈનનો લોહી છે અને માથી ઇમામે હસનનો લોહી છે. એ માટે એમને ઇબ્નુન નૂરૈન યાને બે નૂરની ઔલાદથી ઓળખવામાં આવે છે. આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત અવાયલ માહે રજબ. તારીખ એક્ઝેક્ટ એક કિતાબોની અંદરમાં નથી મળતી કે પહેલી રજબના અવાયલ યાને યા પહેલી યા બીજી યા ત્રીજી, આ 3 દિવસને અવાયલ કહેવામાં આવે છે. અવાયલ યાને માહે મુબારકે રજબની શરૂઆતની અંદરમાં વિલાદત થઈ છે અને ઈ પણ હિજરી સન 57 ની અંદર. યાને આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કરબલાના મેદાનમાં 4 વર્ષના હતા કે જે હાજર હતા ઇમામે હુસૈન અને ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથોસાથ. આજે આપણે તારીખે ઇમામે બાકિર અલૈહિસ્સલામની અંદરમાં હું નથી કરવા જા, પણ ઇમામે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ એને બાકિર શા કારણે કહેવામાં આવે? બાકિર એટલે બાકિર અલ ઉલુમ નબવી, યાને કે જે નબીએ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમનો આપેલો ઇલ્મ છે એને પ્રોફોન્ડરથી ઊંડાણથી લોકોની તરફ પક્ષ કર્યા હોય. એ માટે આજે હું ચાહું છું કે ઇમામની રિવાયત બયાન કરું ઇલ્મ બારા, કે ઇલ્મ અને ઇલ્મ જે હાસિલ કરે છે એની ફઝીલત આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની નજરની અંદરમાં કેટલી છે. અને આ એ મોકો છે માશા અલ્લાહ કે જેની અંદરમાં આપણી જમાતનો મદ્રેસો પણ શરૂ થયો છે. તો આ ઇલ્મની ફઝીલત તમારી સમક્ષ પેશ કરું કે ઇલ્મ શું છે. આ ઇલ્મ સિર્ફ બચ્ચાઓ માટે છે. આપણે અહીંયા હાજર થઈ છે મજલિસની અંદરમાં એ પણ આપણે ઇલ્મ હાસિલ કરી. ઇલ્મ એ નથી કે આપણે એન્જિનિયર બની જાય, પિલોટ બની જાય, લ્યુનમાં પૂગી જાય, માર્સમાં પૂગી જાય, ઓલા રોબોના પછવારે આપણે પણ હાઈલા જાય. અઝીઝાને એને ઇસ્લામ ફન કહે છે, યાની હોનર કહે છે, આર કહે છે. ઇલ્મ સિર્ફ 3: એક ઇલ્મે ફિર, એક ઇલ્મે અકાઈદ અને એક ઇલ્મે અખલાક. રસૂલ ઇસ્લામની રિવાયતની અંદર અને બાકીના બધા અઇમ્મતુલ મુસ્લિમીનની પાસે આ સિર્ફ આ 3 ઇલ્મ. આપણે ઘરે બેસીને તૌઝીઉલ મસાઇલ પર વાંચીને કઈ શીખે તો આપણે ઇલ્મ હાસિલ કર્યા, એના ઉપર આપણે આલિમ બન્યા. આલિમ એ નથી કે જે આ મિંબર ઉપર આવીને મજલિસ કરી. ઘરે બેસીને પણ આપણે આલિમ બની શકીએ. મસાઇલ શીખે, અખલાકના દર્સ શીખે, આપણે એની અંદરમાં કુરાનના દર્સ શીખે. આપણને જેવી રીતના ટેમ મળે છે ઇન્ટરનેટની અંદરમાં જાતે જાતની વાતો વાંચવાની, જાતે જાતના સમાચાર સાંભળવાના, જાતે જાતના દુનિયા બારામાં વિચાર કરવાના, જાતે જાતની બ્લોગ સાંભળવામાં, એ જ પ્રમાણે એ જ ઇન્ટરનેટને અડધી 1 કલાકની માટે અગર જો આપણે કોઈ મજલિસ સાંભળી લીધા, અડધી 1 કલાકની માટે અગર આપણે રિસર્ચ કરીને કઈ અખલાકો અકાઈદના બારામાં કઈ વાંચી લીધા તો એ પણ ઇલ્મ છે. એ એક લીટી જે જાણવામાં આવ્યું તો એ એક ચીજ ઉપર એ ઇન્સાન આલિમ બની ગયો કહેવાય. અઝીઝાને મોહતરમ, આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે એની રિવાયતની અંદરમાં એક સલવાત મોહમ્મદ વ આલે મોહમ્મદ ઉપર.
صل على محمد કે છે અલ કમાલ ઓ કુલ્લુલ કમાલ, પેર્ફેક્શનમાં સૌથી પેર્ફેક્શન. ઇન્સાન આ દુનિયાની અંદરમાં પારફેક્ટ થવા માટે આવ્યો છે, પેર્ફેક્શન હાસિલ કરવા માટે આવ્યું છે. જેવી રીતના દુનિયાની અંદરમાં હર ચીજનો મુસાબેકો, હર ચીજનો કોન્ફરન્સ અને એક્ઝામે કરવામાં આવે છે. કેવી રીતના માન્યું કે લોકો પેર્ફેક્શન લઈ આવે છે આ લોકોના કોરની અંદરમાં કે જ્યારે દેફીલે કરે તો સૌથી શોભિતા લાગે. કેવી રીતના સ્કૂલની અંદરમાં એક્ઝામના માટે બધા બાજતા હોય છે કે કોણ પ્રેમ થાય. કેવી રીતના હર ચીજની અંદરમાં, કામની અંદરમાં પણ મુસાબેકો હોય છે. ખુદ કુરાન મજીદ કે છે અસ્સાબિકૂન અસ્સાબિકૂન ઉલાઇકલ મુકર્રબૂન. અમુક એના માટે તમને પેદા કર્યા છે, અસ્સાબિકૂન અસ્સાબિકૂન, જેથી તમે કોન્ક્યુરન્સ કરો. ઉલાઇકલ મુકર્રબૂન, કઈ ચીજની માં કોન્ક્યુરન્સ કરો? કોણ સૌથી અલ્લાહથી વધારે પરખે થાય છે એની અંદરમાં કોન્ક્યુરન્સ કરો. તો આ દુનિયા એક્ઝામની દુનિયા છે, કોન્ક્યુરન્સની દુનિયા છે, પેર્ફેક્શન હાસિલ કરવાની દુનિયા છે. જેવી રીતે ઇન્સાન ઇલ્મમાં પારફેક્ટ થાય છે, કોરની અંદરમાં પારફેક્ટ થાય છે, કામની અંદરમાં પારફેક્ટ થાય છે, એ જ પ્રમાણે આપણા પાંચમા ઇમામ કહે છે કે જેટલા પણ પેર્ફેક્શન છે એ બધા પેર્ફેક્શનમાંથી સૌથી ઊંચો પેર્ફેક્શન શું છે? અલ કમાલ કુલ્લુલ કમાલ. હર પારફે ઉપર પરફેક્શન આ છે અતફક્કહુ ફિદ્દીન. પહેલી ચીજ કયામતના દિવસે અલ્લામા મજલિસી લખે છે કે ઘણા માણસો એવા હશે કે જે ચાંદ માફક ચમકતા હશે, જેનો ચહેરો લીન માફક, જેવી રીતના 14મી રાતનો, પૂનમની રાતનો જે ચાંદ હોય એ પ્રમાણે ચમકતા હશે. અલ્લામા મજલિસી લખે છે આ એ લોકો છે કે જે દુનિયામાં પેર્ફેક્શન હાસિલ કરી શક્યા છે, કમાલ હાસિલ કરી શક્યા છે. હવે એ કમાલ હાસિલ કરવા માટે ભાઈ કેવી રીતના ભાંકરે, જયારે મેદાને મહેશરમાં જયારે ઓલું કરવામાં આવશે દેફીલે, ત્યારે મનકેની દેફીલે નહીં હોય, ત્યારે અઝીઝાને મોહતરમ કપરાની દેફીલે નહીં હોય, ત્યારે પંજાબી ને સાડીની દેફીલે નહીં હોય, ત્યારે જે દેફીલે હશે એ આ દેફીલે હશે કે જે પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ અર્ઝ કરે છે. પહેલું શું? ઇન્સાનને અગર પેર્ફેક્શન હાસિલ કરવું છે તો પહેલું કામ છે અતફક્કહુ ફિદ્દીન, યાને પોતે પોતાના દીન અને મઝહબ ઉપર વિચાર કરે. એક લીટી વાંચો કઈ ના વાંધો, એ એક લીટી વાંચીને એના ઉપર વિચાર કરે કે અલ્લાહ કોણ છે, અલ્લાહ શા કારણે આ પૈગામ દીધો છે. આપણે માહે મુબારકે રમઝાન જે આવી રહ્યું છે એની અંદરમાં 30 દિવસ માશા અલ્લાહ કુરાન ખાની કરે છે, આપણે કુરાનને પડે છે, આપણે ખતમુલ કુરાનની દુઆ પડે છે, સાથે મળીને 3 કુલ હુ અલ્લાહ પડે છે. આ એક બહુ જ અઝીમ સવાબ છે. પણ આ મસ્જિદે થાય છે, ઘરે પણ આપણે આપણા મરહુમીનની માટે કુરાન પડે છે. પણ આ બધી ચીજ કરતાથી અગર ઇન્સાન સવાબ સિવાય પેર્ફેક્શન હાસિલ કરવા માંગે છે તો એ એક આયત કુરાન પડી અને એનો તર્જુમો કરીને એ આયત ઉપર વિચાર કરે. આના વધારે સવાબ છે કે એ આખો કુરાન ખતમ કરી દે એના કરતા. એના બારામાં આવું છું. ત્યારબાદ બીજી ચીજ મૌલા ફરમાવે છે અગર પેર્ફેક્શન ખપે છે જિંદગીની અંદર તો બીજી ચીજ છે વસબ્ર અલન નાઇબા, કે છે જ્યારે કઈ પરેશાની આવે તો એનામાં સબ્ર કરવા. ઇન્સાન જે સાબિર હોય છે એ પેર્ફેક્શનના સોમે સુધી પહોંચે છે. જે ઇન્સાન સબ્ર કરે છે એને કુરાન શું કે છે? યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના. સબ્ર જે કરબલાની અંદરમાં કરવામાં આવ્યું અને 4 વર્ષના પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કર્યા, ઈ પણ ભૂખ અને પ્યાસ સહન કર્યા, ઈ પણ શિમરના હાથના શલ્લાક અને ફૂએ ખાધા, એ પણ કેદખાનાની અંદર માર્યા. પણ આખી જિંદગીની અંદરમાં તમને નહીં મળે કે પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ મુસીબત ઉપર શિકાયત કર્યા હોય. ઈ સબ્ર કરવું ઈ સોમે de la perfection છે. ત્યારબાદ ઇમામ ફરમાવે છે ને આ બહુ ઇમ્પોર્ટન્ટ. બીજું છે વતકદીરુલ માઈશા, પોતાની જિંદગીને ઓર્ધોને રાખે. ઓર્ધ હોવું જોઈએ જિંદગીની અંદર.
ભાઈ મને આ કરવાનું છે, આ પ્રમાણે કરવાનું છે, વિચાર કરીને કરવાનું છે, આ પ્રમાણે ડિસિઝન લેવાનો છે, આ ડિસિઝન લેવાનો છે. એમના કે લજબાજીની અંદરમાં, જલ્દીની અંદરમાં કઈ કર નાખે, જેમ તેમ કર નાખે. જેવી રીતના રસૂલ ઇસ્લામ ફરમાવે છે, અલ અજલતો મિન અશ-શૈતાન. અમીર અલ મુમિનીન પણ આ રિવાયતને બયાન કરે છે કે જલ્દી કઈ ડિસિઝન લેવા વાળો એને શૈતાનનો ડિસિઝન મળે છે. તો ઇમામ ફરમાવે છે અગર પરફેક્શન ખપે છે તો પોતાના જિંદગીની અંદરમાં ઓર્ડર રાખે, એની જિંદગીને ઓરદોને રાખે. આ ત્રણ ચીજ જે અંજામ આપે છે, ઇમામ કે છે એ હર પરફેક્શનના ઉપર પારફે બને છે. આ છે અઝીઝાને મોહતરમ. હવે આપણે આવે અલ્લામા મજલિસીની જિંદગીની અંદરમાં. આ ત્રણે ચીજ કેવી રીતના અલ્લામા મજલિસી એમની ઔલાદને શીખાડે છે. અલ્લામા મજલિસી જે આટલા મહાન આલિમે દીન છે કે જેની કિતાબ અગર જો ના હોત તો આજે આપણી શિયતની અડધી હદીસો ખોવાઈ ગઈ હોત. આજે મુજતહિદોને ફતવા દેવા માટે વધારે મુશ્કેલ પડતું હોત અગર જો અલ્લામા મજલિસી અને એની કિતાબ ના હોત તો. અલ્લામા મજલિસીનો પણ એક દીકરો છે જે આલિમે દીન છે, પણ હજી આલિમ નથી, હજી નાનો છે. અલ્લામા મજલિસી આ બધી હદીસોને ભેગા કરવા માટે એકદમ વયાજ કરતા હતા. આખી મમલેકતની અંદરમાં ફરતા હતા. તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન સુધી પૂગ્યા છે, અરબિસ્તાન સુધી પૂગ્યા છે. આખા મમલેકતની અંદરમાં ગયા છે એક એક હદીસોને ભેગા કરવા માટે. કોઈ વાર ઘોડા ઉપર, કોઈ વાર આન ઉપર, ગધેરા ઉપર ચડીને. અને એટલે સુધી મળે છે કે હિવેરની અંદરમાં તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની અંદરમાં પોતે હાલીને જાતા હતા. અને જયારે રેતુર થતા હતા તો એના પગમાં એકદમ બ્લેસ્યુર અને એના પગ સોજેલા હતા કે કેટલા દિવસો સુધી પોતે બીમાર રહેતા હતા. આટલી બધી મહેનત બાદ આજે આ બંદો તમારા સામે મિંબર ઉપર ચડીને રિવાયત બયાન કરી શકે છે. એ ફઝીલત અને સવાબ અલ્લામા મજલિસીને છે. અલ્લામા મજલિસીનો એક દીકરો છે. અલ્લામા મજલિસી તૈયારી કરે છે વયાજમાં જવા માટે, હદીસ ગોતવા. વેપારના ટાઈમે પોતાના દીકરો જે નાનો છે પોતે આવે છે અને પોતે એ દીકરાને આપે છે અલ્લામા શુસ્તરીને, જે પ્રોફેસર હતા એ જમાનાની અંદર. કે છે હું તમને મારો દીકરો સોંપી જાઉં છું, હું જાઉં છું વયાજો. આને આપું છું જેથી તમારા પાસે મદ્રેસો શીખે, દીન શીખે. કે છે ઠીક, તમે ક્યારે આવી જશો? કે છે કેટલા મહિના લાગે મને નથી ખબર. કઈ કામ હોય તો એની માં ગામની અંદરમાં છે, પોતે ચાલ્યા જાય. હવે મહિનાઓ વટાય છે, માહે મુબારકે રમઝાન વટાય છે, ઈદ આવે છે. હવે જયારે ધણી ના હોય તો એ જમાનામાં તો ઘરવાળીઓ ઘરમાં વધારે રહેતા હતા, હિજાબની અંદરમાં રહેતા હતા. આમથી આમ ગામમાં દોરાદોરી તો નહોતું. તો હવે અઝીઝાને મોહતરમ સાદી જિંદગી હતી જમાનાની અંદરમાં. તો હવે ઈદ આવે છે અને અલ્લામા શુસ્તરીને ખબર છે કે સાદી જિંદગી છે, જેટલું રાખી ગયા હતા એ ખર્ચ કરે છે. પોતે બોલાવે છે અલ્લામા મજલિસીના દીકરાને અને કે છે સાંભળ, આ હું તને 3 તુમાન આપું છું, તું આને લઈ જા ને ઈદ માટે તારી માને કે છે કે પોતે ખર્ચ કરે, તને જે તમને જે ઘરમાં જરૂરત હોય એ લે. દીકરો કે છે અલ્લામા મજલિસી કે છે હું તમારા પાસેથી આ ના લઈ શકું. પ્રોફેસરને કે છે પહેલા હું મારી માની રજા માંગુ, અગર મારી માં રજા આપે તો હું તમારા પાસેથી લઈ જઈશ. માં પાસે જાય છે. માં કે છે દીકરા, આ મારા ધણી તારા બાપે મને નથી કીધું કોઈ પાસેથી પૈસા લેવાનું, તો હું નથી લઈ શકતી. એમને કહી દે કે મારો બાપ નથી તો હું આ પૈસા નથી લેતો, જે પોતે રાખી ગયા છે એનાથી અમે ઈદ મનાવી લેશું. આ વાક્યો વટાઈ ગયો. અલ્લામા મજલિસી વયાજમાંથી પાછા આવે છે. વયાજમાંથી આવે છે તો એમની ઘરવાળી આ કિસ્સો બયાન કરે છે. કિસ્સો સાંભળીને અલ્લામા મજલિસી એમના ફરજંદને ગળેથી લગાવે છે અને ગળેથી લગાવીને કહે છે ખરેખર બેટા, હું તારા ઉપર ગર્વ અને ફખ્ર કરું છું અને તને શાબાશી અતા કરું છું કે તું જે ઇસ્લામના ભાગ છે એના ઉપર અમલ કર્યો છે. કયો ભાગ છે? ઈ કે તું એ પરફેક્શન સુધી પહોંચ્યો છે જે ઇમામે બયાન કર્યા છે. જે છે એના ઉપર ઓરદોને કરીને એનાથી ઓલું કરવું, કામ લઈ આવવું, એ ઇમામનો હુકમ છે. અને મુસીબતની અંદરમાં સબ્ર કરવું,
કરવું, તું ઇલ્મ પણ હાસિલ કર્યો, સબ્ર પણ કર્યો, તારી જિંદગીને ઓરદોને પણ કર્યો. યાદ રાખજે બેટા કે આ મુશ્કેલી જે તું ઉઠાવ્યો છે એ તને દુનિયામાં પણ કામ આવશે ને આખેરતની અંદરમાં પણ કામ આવશે. અને આ મુશ્કેલી અને આવા અખલાકથી બહુ જ મોટા આલિમે દીન બને છે અલ્લામા મજલિસીના દીકરા. એ માટે તો આપણા બુઝુર્ગોની એક કહેવત છે અને એ કહેવત બહુ જ ખૂબસૂરત છે આપણી ઔલાદની માટે. કે છે આપણા બુઝુર્ગો કે જે ઝાડ જારદેમાં મોટો થયો હોય અને જે ઝાડ જંગલમાં મોટો થયો હોય, જંગલમાં ઉગેલો ઝાડ વધારે મજબૂત અને ફોર્સ વાળો હોય છે જારદેના ઝાડ કરતાથી. કારણ કે જે જંગલમાં ઝાડ મોટો થાય છે એ મુશ્કેલીથી ખાવાનું લઈ અને મોટો થાય છે. જારદેનો ઝાડ હંમેશા જે છે એ એકદમ આસાનીથી અને એને મોટો કરવામાં આવે છે. તો આ ઇલ્મ પણ એ જ પ્રમાણે છે, પરફેક્શન પણ એ જ પ્રમાણે છે, ઇસ્લામ પણ એ જ પ્રમાણે છે. જે મુશ્કેલી ઉઠાવી અને ધર્મમાં આગળ વધે છે એને અલ્લાહ દુનિયામાં પણ ઈમાનની મજબૂતી આપે છે અને આખેરતની અંદરમાં પણ અજરે અઝીમ આપે છે. એક સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અઝીઝાને મોહતરમ, આપણા આ ઇમામ ઇલ્મને પ્રચાર કરવા વાળા છે, ઇલ્મને ફેલાવવા વાળા છે અને ઇલ્મના બારામાં બહુ જ ભાર આપ્યા છે. એટલે સુધી ભાર કે આપણે જે આ મજલિસોની અંદરમાં આવે છે, આજ સુધી હું બયાન નથી કર્યો કેટલો સવાબ છે. આજે હું બયાન કરું કે આ મજલિસોનો સવાબ કેટલો છે. મને બીક લાગે છે કે આ સવાબ સાંભળીને એમ કહેશે લોકો કે હરરોજના મજલિસ હોવી છે. સલાવત પર મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, જુમેરાત હોય, ખુશિયાલી હોય કે વફાત હોય કે જુમા હોય, જ્યાં પણ ઇલ્મની ચર્ચા થતી હોય, હું નથી કહેતો નઉઝુ બિલ્લાહ કે હું આલિમ, ઝાકિર છું, અબ્દ છું, ગુલામ છું, સિર્ફ બે બોલ જે અહેલે બેત પાસેથી શીખું છું તમારા સુધી પહોંચાડું. પણ એ બે બોલ જે પહોંચાડવામાં આવે છે ને જે મજલિસ છે એનો સવાબ કેટલો છે. પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ દર્સ આપી રહ્યા છે મદીનાની અંદર. એનો એક એલેફ મોરો આવે છે, સલામ કરે છે. મૌલા કે છે શું કામ મોરું છું? મજલિસ થઈ રહી છે. મજલિસ એટલે શું? એમ ના કે મજલિસ એટલે જ્યાં zikr થતું એને મજલિસ કહેવામાં આવે. ઘરે પણ થાય, મસ્જિદે પણ થાય, બહારે પણ થાય, પાર્કિંગમાં અગર જો અહેલે બેતના કોલ બયાન કરવામાં આવે. તો અઝીઝાને મોહતરમ, ઇમામ કે છે ભાઈ તું શું કામ મોરો આવ્યો? એ કે મૌલા હું આવતો તો રસ્તામાં હું જોયો કોઈનો જનાઝો જાય છે, તો મને એમ થયું કે જનાઝામાં શિરકત કરવું એકદમ સવાબ છે, તો હું શિરકત કર્યો એને દફન ક્રિયાની માટે. મૌલા કે છે એને કોઈ દફનાવવા વાળો નહોતો કે કેમ? આટલો બધો માણસ હતો, હું પણ સાથે ગયો. પાંચમા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે છે સાંભળ, મારા જદ રસૂલ ઇસ્લામ ખતમુન નબીયીન હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ને કોઈ સહાબી સવાલ કર્યો, યા રસૂલ અલ્લાહ, આયા તશીએ જનાઝાની અંદરમાં શિરકત કરવું વધારે સવાબ છે કે ઇલ્મની મજલિસની અંદરમાં? આ મુંતહલ આમાલમાં આ હદીસ મોજૂદ છે. કેની અંદરમાં વધારે સવાબ છે? તો રસૂલ ઇસ્લામ ફરમાવે છે, તવજ્જો, રસૂલ ઇસ્લામ ફરમાવે છે અગર જો કોઈ દફન કરવા વાળો છે અને તારી જરૂરત નથી તો મજલિસની અંદરમાં બેસવું, જ્યાં ઇલ્મનો વાત થઈ રહી છે એ મજલિસની અંદરમાં બેસવું 1000 તશીએ જનાઝાનો સવાબ છે. તું 1000 માણસોને દફન કરવા જા, તેનો જેટલો સવાબ મળશે એ એક મજલિસની અંદરમાં બેસવાનો સવાબ છે. હવે અગર કોઈને એમ થતું હોય કે આપણને મયતમાં તશીએ જનાઝાનો સવાબ નથી મળતો, તો એક મજલિસમાં 1000 તશીએ જનાઝાનો સવાબ છે. ત્યારબાદ રસૂલે ઇસ્લામ ફરમાવે છે કે તું 1000 બીમારને હોસ્પિટલ જોવા જા યા 1000 બીમારની હોસ્પિટલમાં ખિદમત કરવા જા, એના કરતાથી એક મજલિસમાં બેસવું એટલું જ સવાબ છે.
ત્યારબાદ ફરમાવે છે એક માણસ આખી રાત જાગીને 1000 રકાત નમાઝ પડે. 100 રકાત ના શબે કદ્ર મિલ રકાત, જે આખી રાત જાગીને 1000 રકાત પડે અને એક માણસ એક મજલિસે ઇલ્મની અંદરમાં બેસે, એ મજલિસમાં બેસવા વાળાને એ 1000 રકાત નમાઝનો સવાબ મળે છે. ત્યારબાદ મૌલા ફરમાવે છે કે મારા જદ રસૂલ ઇસ્લામ ફરમાવ્યા કે જે માણસ 1000 રોજા રાખે એની જિંદગીની અંદરમાં હર રોજના સિવાય જ્યારે હરામ છે એના કરતાથી એક માણસ મોમિન મજલિસે ઇલ્મની અંદરમાં બેસે તો એને 1000 રોજાનો સવાબ છે. ત્યારબાદ રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે વાજિબ હજ સિવાય એક માણસ 1000 હજ કરે, મુસ્તાહબ હજ 1000 હજો ઉમરા કરે અને એક મોમિન મજલિસે ઇલ્મની અંદરમાં બેસે એને 1000 હજો ઉમરાનો સવાબ છે. ત્યારબાદ ઇમામ ફરમાવે છે મારા જદ રસૂલ ઇસ્લામે ફરમાવ્યું કે જે વાજિબ જેહાદ છે હુકમે રસૂલ અને ઇમામથી, એના સિવાય બાકીના 1000 જેહાદ કરવા એક માણસ જાય અને એ 1000 જેહાદમાં શિરકત કરે અને એક મોમિન અહીંયા બેસીને મજલિસ સાંભળે એને 1000 જેહાદનો સવાબ આ એક મજલિસની અંદરમાં મળે છે. ત્યારબાદ અઝીઝાને મોહતરમ પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એને જવાબ દે છે અને કહે છે સાંભળ એ મારા શાગિર્દ. પાંચમા ઇમામ એના શાગિર્દને કહે છે, એના એલેવને કહે છે સાંભળ મારી વાત. એક આલિમ એટલે કોણ? કોઈ ઇલ્મ હાસિલ કર્યો, તમે ઘરે જઈને એક મસઅલો શીખા તવઝીલ મસાઇલ નો તો ઈ બારામાં તમે આલિમ બન્યા તો તમે પણ આલિમ કહેવાઓ. કે છે એક આલિમ 1000 આબિદ, યાને જે હરોજના નમાઝ પડતો હોય, ઇબાદત કરતો હોય, દુઆ કરતો હોય, તસ્બીહ ખેંચતો હોય, રોજા રાખતો હોય, પણ કઈ જાણતો ના હોય, બસ રાખતો જ હોય. નમાઝ પડે છે, શું કામ પડે છે ખબર નથી. બની ઇસ્રાઈલના આબિદ જેવો, ખુદા એક ગધેરો મોકલાવે તો આ ખર ખાય એવો આબિદ, યાને જાણતો નથી, જાહિલ છે, જેના પાસે અલ્લાહની મારિફત, અહલે બેતની મારિફત નથી. મૌલા કે છે એક આલિમ 1000 આબિદ કરતાથી બહેતર છે. ત્યારબાદ કે છે આલિમ અને આબિદમાં ફરક શું છે? મૌલા કે છે આબિદ તારોરિયા માફક છે, એતવાય માફક છે, અને એક માણસ ઇલ્મ શીખો, એક બચ્ચો મદ્રસામાં ઇલ્મ શીખો, એક આલિમ ખુરશીદ યાને સોલેય માફક છે. ત્યારબાદ મૌલા ફરમાવે છે અને ફરમાવે છે કે એક રકાત આલિમ, એક આલિમની એક રકાત નમાઝ. તમે અલ્લાહની મારિફત હાસિલ કર્યા, આ બચ્ચાઓ મદ્રસામાં આવીને અકાયદ શીખા, અલ્લાહની મારિફત હાસિલ કર્યા. એક માણસ જે અલ્લાહની મારિફત હાસિલ કરીને એક રકાત નમાઝ પડે છે, એક આલિમની એક રકાત નમાઝ એક આબિદની 70,000 રકાત કરતાથી વધારે સવાબ ધરાવે છે. આ છે અઝીઝાને મુહતરમ આ મજલિસનો સવાબ. આ છે ઇમામની પાસે ઇલ્મની ફજીલત અને આ છે ઇમામની પાસે ઇલ્મ હાસિલ કરવા વાળાઓની ફજીલત. આ આપણા સુધી શીખાયરા તો એ મુસલમાનો જે એમ જાહિલ બેઠા છે અને જહાલતના લીધે આજે બરબાદી કરે છે દુનિયાની અંદરમાં અને ઇસ્લામનું નામ બરબાદ કરે છે, એ ઇસ્લામ ઉપર નથી એ લોકો અને એ મુસલમાન જ અમે નથી માનતા. કારણ કે એ ઇન્સાન જે જહાલતમાં જિંદગી કરે છે એને અહેલે બેત નથી કબૂલ કરતા. અહેલે બેત પાસે શિયા એ છે, અહેલે બેત પાસે અફઝલ એ છે, અહેલે બેત પારફે ઇન્સાન એ છે, પારફે મુમિન એ છે કે જે દુનિયામાં ઇલ્મ હાસિલ કરે છે ને ઇલ્મ ઉપર અમલ કરે છે. ખુદાયા તને વાસ્તો મુહમ્મદ અને આલે મુહમ્મદનો અમારી આ કલીલ ઇબાદતને તું કબૂલ ફરમાવ. અહેલે બેતના ઇલ્મ હાસિલ કરવાની નેક તૌફીક એનાયત ફરમાવ. અને ખાસ કરીને હું મુબારકબાદી આપું છું એ લોકો જે ઝિયારતમાં ગયા હતા, કે જે લોકો પધાર્યા છે, આપણા મામા છે, ફરીદા માસી છે, ખુદાવંદે આલમ એ લોકોની ઝિયારતને કબૂલ ફરમાવે અને જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી હજી પરિવાર નસીબ ફરમાવે. જે લોકો પણ હજ્જો ઝિયારતની તમન્ના રાખે છે એ બધાને હજ્જો ઝિયારત બે હકે ઇમામે બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામ નસીબ ફરમાવે. સાથોસાથ ખુશ પણ છું હું કે રઝા મામાની પણ આંખની ઓપરેશન થઈ ગઈ અને
સહી સલામત આપણા નજદીક છે. ખુદાવંદે આલમ એની આંખની અંદરમાં હંમેશ માટે નૂર કાયમો દાયમ રાખે. ખુદા જે પણ દુનિયાની અંદરમાં અહેલે બેતના ચાહવા વાળા પરેશાન હાલ છે એ લોકોની પરેશાનીને દૂર ફરમાવે. જે પણ દુનિયામાં અહેલે બેતના દુશ્મન છે ખુદા એ બધાને નિસ્તો નાબૂદ કરે. આપણા મૌલા અને આકા સાહેબ અલ-અસરવત ઝમાનના ઝુહૂરમાં તાજીલ ફરમાવે અને જ્યારે તે ઝુહૂર કરે તો આપણને તેમના અંસારમાં શુમાર કરે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબ અનકુમ